સુરતના પૂણા વિસ્તારમાં લેબમાં ડ્રગ્સ બનાવવાનો કેસ સામે આવ્યો હતો અને લેબ સંચાલક ઈશા પટેલના પિતાને એસઓજી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। એસઓજીએ પૂછપરછ માટે દિનેશ પટેલને નોટિસ પાઠવી હતી। 7 દિવસની અંદર એસઓજીની સમક્ષ હાજર થવા તાકીદ કરાઈ। અગાઉ ડ્રગ્સ કેસમાં ઈશા પટેલની પણ પૂછપરછ કરવામાં આવી હતી। લંડનના મુખ્ય સૂત્રધાર જનક જાગણીના કહેવા ઉપર બ્રિજેશ ભાલુડિયા પૂણા વિસ્તારમાં લેબ ભાડે રાખીને ડ્રગ્સ બનાવતો હતો। ડ્રગ્સ બનાવવા માટેનું કેમિકલ ભરૂચના અંકલેશ્વરની કંપનીના જીતુભાઈ નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો। લેબ સંચાલકે આ લેબ ભાડે આપી હોવાનું કહીને કેસથી હાથ અદ્ધર કરી લીધા હતા, પરંતુ ડ્રગ્સમાં લેબ સંચાલક ઈશા પટેલની સંડોવણી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ઈશા પટેલનો મોબાઈલ પણ એસઓજીએ કબજે લઈ એફએસએલ તપાસ માટે મોકલ્યો છે।